તો બીજી તરફ સરકારી કચેરીઓમાં જ લાલિયાવાડીના દ્રશ્યો। જી હા, આ વાત છે નવસારીની કે જ્યાં સાંસદ ધવલ પટેલની આકસ્મિક મુલાકાતમાં લોલમલોલનો પર્દાફાશ થયો। ઈ-કેવાયસીની કામગીરી મુદ્દે સાંસદ ધવલ પટેલે જ્યારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી તો મુલાકાતમાં જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સાંસદ પણ ચોંકી ઉઠ્યા। સરકારી કચેરીઓમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને પીવાના પાણીની સુવિધાના નામે મીંડું જોવા મળ્યું। સુવિધા મુદ્દે ઉકળેલા સાંસદે અધિકારીઓનો ઉધડો લઈ લીધો। એ તમે કરાવી દો। બીજું કામ સાહેબ, ગયા વખતે બી આવેલો, આ વખતે પણ ગંદકી એકદમ વધારે છે। પાણીની સુવિધા હજુ પણ થઈ નથી। પાણીની સુવિધામાં શું પ્રોબ્લેમ છે? ના પાણી તો એ તમે કરાવી દો। બીજું કામ સાહેબ, ગયા વખતે બી આવેલો, આ વખતે પણ ગંદકી એકદમ વધારે છે। પાણીની સુવિધા હજુ પણ થઈ નથી। પાણીની સુવિધામાં શું પ્રોબ્લેમ છે? ના પાણી તો ખુદ સાંસદે પણ કબૂલાત કરી છે કે સરકારી કચેરીઓમાં સુવિધાના નામે અરાજકતાનું શાસન છે, જેથી સરકારી બાબુઓને ત્વરિત અસરથી પીવાના પાણીની સુવિધા કરવા સાંસદે આદેશ કર્યો છે। સાથે જ કચેરીઓમાં ગંદકી દૂર કરી નાગરિકોને બેસવાની સુવિધા કરવા પણ સૂચનાઓ આપી છે। અહીંયા અમારી મામલતદાર કચેરી છે, જ્યાં જેટલી સફાઈ હોવી જોઈએ એટલી સફાઈ અહીંયા નથી અને સાથે બેસવાની સુવિધા ઓછી છે। એટલે મારા એમપી ફંડમાંથી ખાસ કરીને બેસવાની સુવિધાઓ અહીંયા ઉત્પન્ન થાય અને સાથે સાથે પાણીની સુવિધા એમને સારામાં સારી ચોખ્ખું પાણી મળે, ફ્રેશ પાણી મળે અને પૂરું યુવી ટ્રીટેડ પાણી મળે, એના માટે ખાસ યોજના અમે ઊભી કરવા માંગીએ છીએ। અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા